ભાવનગરના વલભીપુર તાલુકામાં પડેલા ભારે વરસાદને લીધે વિનાશ વરસ્યો। રોડ રસ્તાઓ મોટા પ્રમાણમાં ભારે વરસાદને કારણે ધોવાયા। વલભીપુર તાલુકામાં પડેલા ભારે વરસાદે વિનાશ વેર્યો। રોડ રસ્તાઓ મોટા પ્રમાણમાં ભારે વરસાદની ધોવાઈ ગયા છે, જેથી રસ્તા રિપેરિંગ માટે પણ રજૂઆત કરાઈ। વલભીપુર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલ કુમાર ગોહિલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ભારે વરસાદથી ખેડૂતોના ખેતરો ધોઈ નાખ્યા છે, તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન। રોડ રસ્તાઓ મોટા પ્રમાણમાં ભારે વરસાદની ધોવાઈ ગયા છે, જેથી રસ્તા રિપેરિંગ માટે પણ રજૂઆત કરાઈ। તાલુકા પ્રમુખે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીની લેખિત રજૂઆત કરાઈ। અલ્પેશ ડાભી, ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। તાલુકા પંચાયત પ્રમુખ વલભીપુર આ માટે મેં આપણા માનનીય શ્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ આપણા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને બંનેને પત્ર લખેલ છે અને વલભીપુર તાલુકામાં ખૂબ જ વરસાદ પડેલ છે અને ઉપર વાસમાં પણ વરસાદ પડેલ હોય એનું પાણી પણ ખૂબ જ આવેલ છે, તો ખેડૂતોને એ પાણીનું નુકસાન બહુ વધારે ભોગવવું પડ્યું છે, કારણ કે તેમની ડ્રીપ અને કપાસ જે હતો તે પણ તણાઈ ગયેલ છે, ડ્રીપો પણ તણાઈ ગયેલ છે અને રોડ રસ્તા માટે તંત્રની જાગૃતતાના હિસાબે અત્યારે રોડ રસ્તા રિપેરિંગનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે। અને મારું મુખ્યમંત્રીશ્રીને આપના દ્વારા એ કહેવાનું થાય છે કે અમારા વલભીપુર તાલુકાના ખેડૂતોને જલ્દીથી જલ્દી સર્વે કરી અને ખેડૂતોને જે પોતાની જમીનો ધોવાઈ ગયેલ છે તેનું વળતર મળે એવી સરકાર પાસે માગણી કરેલ છે।